હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે તો બપોરે આપણે બેસવાનો વારો આવી ગયો તો દુકાને ને ત્યારબાદ આવી ગયું તો આપણું પાર્સલ જે આપણે ઓર્ડર કર્યું હતું ને એ। ત્યારબાદ આપણે પાર્સલ લઈને અંદર વયા ગયા, માંડ્યા ખોલવા, કેમ કે પાર્સલ આવ્યું એટલે જોવું તો પડે કેવું આવ્યું કેવું નહીં, પણ એટલું મસ્ત આવ્યું હતું ને ગાઈસ કે વાત જ જવા દો। પ્રોડક્ટ જોઈને હું તો રાજી થઈ ગઈ। એની અંદરથી એક કાર્ડ નીકળ્યું હતું, મેં કીધું એ પછી હું વાંચીશ, પહેલા તો હું ખોલી જ લઉં આખું। ખોલી તો લીધું પણ ફિટિંગ કરતા નહોતું આવડતું ગાઈસ। હું વિચારતી હતી આ ક્યાંથી ખુલશે, પછી ભાઈ આવ્યો ને તો મેં ભાઈને કીધું ભાઈ આ મને ફિટિંગ કરી દે ને, તો ભાઈ કે લાવો તમને નહીં આવડે હું જ કરી દઉં। મેં કીધું હા તારા સિવાય નહીં થાય। ત્યારબાદ જે વસ્તુ આવી હતી ને હું ભાઈને દેવા માંડી, મેં કીધું હાલે હું તને દેતી જાઉં, તું ફિટિંગ કરતો જા, તો કે સારું કે તું મને દેતી જા। ને પછી તો જો ગાઈઝ આપણું મસ્ત મજાનું પ્રોડક્ટ થઈ ગયું તૈયાર। અને આપણે મગાવ્યું હતું ટ્રાયપોડ, ફિટિંગ થઈ ગયું ને પછી તો આપણે આખા ઘરમાં ફેરવી નાખ્યું। મેં તો પહેલા મમ્મીને બતાવ્યું અને પછી તો પપ્પાને જઈને દુકાનમાં બતાવ્યું, ને પપ્પાએ રાજી થઈ ગયા। પપ્પા કે સારું તારે થઈ ગયું ને? મેં કીધું હા હો, વ્લોગ બનાવવા હે તો આવી બધી વસ્તુ લેવી પડે ને। આપણા મીનકુબેનને બતાવી દીધું અને હવે ફોન પકડવાની માથા કૂટે નહીં, જો આપણે તો મુહૂર્તે કરી નાખ્યું। મારી મમ્મી તો દાંત કાઢતી હતી હો ગાઈસ। મમ્મી કે હવે આટલી બધી રાજી થામાં, મેં રાજી થવું પડે ને, હવે મારે ફોને નહીં પકડવો પડે। અને આજની ખુશીમાં મારી મમ્મીએ તમને કીધું હે હાલો ચા પીવા એમ જોવો। ત્યારબાદ આપણે તો મસ્ત ચાનો કોટો ચડાવી લીધો ગાઈસ। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। ટાટા બાય બાય।